નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। પલસાણા તાલુકાના અંભેટી ગામે શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાયું છે। કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને નવા શાળા ભવનના લોકાર્પણ સાથે ત્રિવેણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ પ્રત્યે ગ્રામજનોનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંભેટી પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ અનિલભાઈ પરમારે કરી હતી। આ પ્રસંગે અંદાજે 1,16,60,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નવા શાળા ભવનનું લોકાર્પણ ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું ભવન વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત અને ગુણવત્તાસભર શિક્ષણનું ઉત્તમ વાતાવરણ પ્રદાન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીબેન વાસિયા, તાલુકા પંચાયત સદસ્ય બીનલબેન આહિર, અંભેટી ગામના સરપંચ સુનિલભાઈ રાઠોડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલભાઈ તેમજ વિવિધ આગેવાનો, અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવા વિદ્યાર્થીઓનું તિલક કરીને પુષ્પગુચ્છ અને મીઠાઈ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેમાનોએ બાળ શિક્ષણ, કન્યા કેળવણી અને સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણને વધુ મજબૂત બનાવવા સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમનો વધુ એક વિશેષ આકર્ષણ રહ્યો દાતાશ્રીઓનો સન્માન સમારોહ। અંભેટી ગામના સરપંચ સુનિલભાઈ રાઠોડના હસ્તે શાળાના વિકાસ માટે આર્થિક અને અન્ય રીતે નોંધપાત્ર સહયોગ આપનાર દાતાશ્રીઓનું સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। શાળા પરિવારે તમામ દાતાશ્રીઓ પ્રત્યે જાહેર આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે પલસાણા તાલુકાના લાખનપોર અને પૂણી ગામોની પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં પણ હાજરી આપી હતી। તેમણે નવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને શિક્ષણને જીવનનું સર્વોચ્ચ પ્રાથમિક સ્થાન આપવા અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, પ્રેરણા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં ગ્રામજનો અને વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પલસાણાથી રમેશ ખંભાતીના શૈક્ષણિક વિશેષ અહેવાલ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। ન ભય ન ભક્તિ, ફક્ત સત્યની સાથે। શૈક્ષણિક વર્ષ 2026-27 શરૂ થયું છે અને તેના ભાગરૂપે 23, 24 અને 25 જૂન એમ 3 દિવસ શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો થઈ રહ્યા છે। આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા પલસાણા તાલુકાના અંભેટી ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવમાં આજે હું પોતે ઉપસ્થિત રહ્યો હતો। આંગણવાડીના બાળકો, પહેલા ધોરણના બાળકો ને શાળામાં પ્રવેશ અપાવ્યો છે। આજે આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ નિમિત્તે પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ બેન અશ્વિનીબેન તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ એવા મોહનભાઈ, ગામના આગેવાન નિલેશભાઈ, જતીનભાઈ, અમારા પૂર્વ હોદ્દેદાર એવા ધર્મેન્દ્રસિંહ, શાળા પરિવારના સૌ શિક્ષક શિક્ષિકાગણ, શૈક્ષણિક વિભાગના અધિકારીશ્રીઓ અને ગ્રામજનોની અને વિદ્યાર્થીના વાલીઓની ઉપસ્થિતિમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવનો આજનો પ્રથમ કાર્યક્રમ આજે અંભેટી ખાતે ખૂબ સુંદર વાતાવરણમાં સંપૂર્ણ થયો છે। સાથે સાથે નવા શાળાનું ભવનનું પણ લોકાર્પણ થયું છે અને વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આજરોજ કરવામાં આવ્યો છે।